રાજ્યમાં ભેળસેળિયાઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તવાઈ 35 લાખથી વધુનો શંકાસ્પદ ઘી અને ભેળસેળયુક્ત તેલનો જથ્થો જપ્ત। સુરત અને ડીસામાં દરોડા પાડીને શંકાસ્પદ ઘી અને તેલ ઝડપ્યું છે। ડીસામાં 2 પેઢીઓમાંથી શંકાસ્પદ ઘીના નમૂના લઈ 6,22,000થી વધુનો 987 લીટર ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। સુરતના કામરેજમાં ₹26 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપવામાં આવ્યો છે। હિન્દવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાંથી એલસીબીએ ફૂડ વિભાગને સાથે રાખીને દરોડા પાડ્યા, જ્યાંથી 5,000 લીટરથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। તંત્ર દ્વારા શંકાસ્પદ ઘીના નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા। દારૂની મહેફિલ મામલે બાતમીના આધારે ડુમસમાં બાપુજીની વાડી ફાર્મ હાઉસમાં પડાઈ હતી રેડ। એસીપીએ જણાવ્યું કે યુવતીનો જન્મદિવસ હોવાથી મિત્રોએ બર્થડે પાર્ટી રાખી હતી। પોલીસે પ્રોહિબિશન એક્ટનો ગુનો નોંધીને દારૂ ક્યાંથી લાવ્યા તે દિશામાં તપાસ શરૂ કરી। મોરબીમાં ખેતરડી ગામે જર્જરિત પાણીની ટાંકીનું ડેમોલિશન। 20 વર્ષ જૂની અને જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ છે। નવી ટાંકી બનાવવામાં આવતા જૂની ટાંકીનું સુરક્ષિત રીતે ડેમોલિશન કરવામાં આવ્યું। પુરવઠા વિભાગ દ્વારા જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવામાં આવી। સુરતમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં હર્ષના પિતા ખટોદરા પોલીસ સ્ટેશન પહોંચીને ગંભીર આક્ષેપ કર્યા। પુત્રનો આપઘાત છે કે મર્ડર તેની તપાસ થાય તેવી માગણી કરી। હર્ષ મજબૂત મનોબળનો હોવાથી આપઘાત ન કરી શકે તેવો પિતાનો દાવો છે। કહ્યું, ઘટનાના 2 દિવસ પહેલા જ ડિપાર્ટમેન્ટ હેડને લેખિત ફરિયાદ કરી હતી। વડોદરામાં TV9ના રિયાલિટી ચેકમાં એસએસજી હોસ્પિટલમાં જ બેદરકારી સામે આવી કે જ્યાં કેટલાક સિક્યોરિટી ગાર્ડ પાસે ઓળખના આધાર પુરાવા અથવા આઈડી કાર્ડ નહોતા। કેટલાક ગાર્ડ તો પોતે કઈ સિક્યોરિટી એજન્સી મારફતે ફરજ બજાવે છે તેની પણ માહિતી આપી શક્યા નહોતા, ત્યારે તેઓના પોલીસ વેરિફિકેશન અંગે ગંભીર સવાલ ઊભા થયા। રાજકોટ શહેરમાં અલગ અલગ સિક્યોરિટી એજન્સી અંગે TV9નું રિયાલિટી ચેક। શહેરની 204 પૈકીની રૈયા ચોક પાસેની સાઈ સિક્યોરિટી એજન્સીના માલિક સામે ગંભીર ગુનો, તો ખાનગી કંપનીમાં પોલીસ વેરિફિકેશન વગર પરપ્રાંતીય સિક્યોરિટી ગાર્ડની નિમણૂક કરતા કાર્યવાહી કરવામાં આવી। સુરતમાં ખાનગી સિક્યોરિટી એજન્સીઓની ઘોર બેદરકારી। એસઓજી પાસે ખાનગી સિક્યોરિટી એજન્સીઓની અપૂરતી યાદી હોવાનું સામે આવ્યું। 2022માં નોંધાયેલી 400થી વધુ સિક્યોરિટી એજન્સીઓની યાદીમાં કોઈ ફેરફાર નહીં। પોલીસના ચોપડે રહેલા એજન્સીના એડ્રેસમાં અનેક વિસંગતતાઓ જોવા મળી। 443 નોંધાયેલી સિક્યોરિટી એજન્સીમાંથી માત્ર 125 એજન્સી કાર્યરત છે। સુરત શહેરમાં 304 હથિયારી અને 6,438 જેટલા બિન હથિયારી ગાર્ડ તૈનાત છે। 38 નવી સિક્યોરિટી એજન્સીઓ દ્વારા અરજી કરવામાં આવી। 2 વર્ષ પહેલા સુરતમાં ગેરકાયદેસર ચાલતી એજન્સી સામે ગુનો નોંધાયા હતા। સુરતમાં અનેક એજન્સીના એડ્રેસ પર રિયાલિટી ચેક કરતા ઘોર બેદરકારી સામે આવી। સુરત પાલિકા સંચાલિત સ્વિમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં પણ સિક્યોરિટી એજન્સીઓની બેદરકારી। કોઈ પણ ગાર્ડ યુનિફોર્મ કે આઈ કાર્ડ વગર જોવા મળ્યા, સાથે જ વેરિફિકેશન ન કરાયું હોવાનો પણ ખુલાસો થયો। માર્કેટમાં સિક્યોરિટીમાં કામ કરતા લોકોને પણ પૂરતી માહિતી નથી। 2 વર્ષ પહેલા વેરિફિકેશન કરાવ્યા બાદ કોઈ વેરિફિકેશન ન કરાવ્યાનો દાવો કર્યો। ભાવનગરની સટી હોસ્પિટલમાં ઠેર ઠેર ગંદકીના કારણે દર્દીઓ સ્વસ્થ થવાને બદલે વધુ બીમાર પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। ખુલ્લામાં પડેલો સામાન વરસાદમાં ભીનો થતા મચ્છર, માખી જેવા જંતુઓનો ઉપદ્રવ થવાની ભીતિ છે। દર્દીઓના પરિવારજનો પણ ગંદકીના કારણે થઈ રહ્યા છે હેરાન। ભાવનગરમાં શેત્રુંજી ડેમ અને બોર તળાવમાં સારા વરસાદને લઈને નવા નીરની આવક થઈ છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી ડહોળું અને દૂષિત આવવાની ફરિયાદો પણ ઉઠી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે મનપા દ્વારા અપાતું પાણી દુર્ગંધયુક્ત અને ડહોળું છે, જેને લઈને ઝાડા, ઉલટી, તાવ જેવા રોગો ફેલાવાની ભીતિ વચ્ચે શુદ્ધ પાણીનું વિતરણ કરવા માંગ કરી છે। તંત્રએ પણ સ્વીકાર્યું કે કેટલાક વિસ્તારોમાં ડોળા પાણીની ફરિયાદો મળતા દવાનો છંટકાવ સહિતની ક્લોરીન ટેબ્લેટ, ફટકડીનું વિતરણ કરવામાં આવ્યું છે, તેમજ રોગચાળો ન ફેલાય અને શુદ્ધ પાણી મળે તે માટેના પ્રયાસો હાથ ધર્યાનો તંત્રનો દાવો છે। લોકોને પાણી ઉકાળીને પીવાની અપીલ કરવામાં આવી। આણંદમાં પેટલાદના બામરોલી ગામે 20 દિવસથી છે જળબંબાકારની સ્થિતિ। ગામની ગલીઓમાં આંગણવાડી, શાળા દરેક જગ્યાએ ભરાયેલા છે દુર્ગંધયુક્ત પાણી। કેળસમાં પાણી અને ઢીચણ સવામાં દૂષિત પાણીથી અવરજવર
ન કરી શકતા ગ્રામજનો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા. ગામમાં ભરાયેલા પાણીની વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી છે. પાણીમાં મગર હોવાના ભયના કારણે જીવનું જોખમ પણ વધ્યું છે. દુર્ગંધયુક્ત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ. રાજ્યકક્ષાના પ્રધાન, નાણાપ્રધાન અને પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલે પાણી નીકળી ગયાનો દાવો કર્યો. જોકે તંત્ર અને સત્તાધીશોના દાવા વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ. વડોદરાની નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં કેમિકલ માફિયા બન્યા છે બેફામ. NECLની કેનાલમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડાતા ખળભળાટ. લીલા રંગના પાણીને લઈને લોકોનું આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ છે, તેવી ભીતિ છે. ગંભીર બેદરકારીના કારણે લોકો અને પશુઓના જીવને જોખમ. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નિષ્કાળજી બદલ ગ્રામજનોમાં ભારે રોષ છે. ઝેરી પ્રવાહી છોડનાર કંપની સામે કાર્યવાહીની માંગ. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની સભા બાદ શુદ્ધિકરણના વિવાદ મુદ્દે NSUIએ અમદાવાદમાં ઉગ્ર દેખાવ કર્યા. હેલ્મેટ 4 રસ્તા પાસે NSUI કાર્યકરોએ અસ્પૃશ્યતા અંગે ભાજપ અને સંઘનો વિરોધ કર્યો છે. NSUIએ જણાવ્યું કે રાષ્ટ્રીય નેતા સાથે અસ્પૃશ્યતા તો સામાન્ય માણસની સ્થિતિ શું હશે. સરકાર દલિત વિરોધી માનસિકતા ધરાવતી હોવાનો પણ આક્ષેપ કર્યો. મહેસાણામાં વિસનગરના પુદ ગામે ચેકડેમમાં અનેક માછલીઓના મોત નીપજ્યા. ચેકડેમમાં ગટર અથવા કેમિકલયુક્ત પાણી ઠલવાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી. માછલી ઉપરાંત કાચબા અને દેડકા જેવા જળચર જીવોના પણ મોત થયા છે. સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ. ગ્રામજનોએ જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી. અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન મેઘરાજાએ અમી છાંટણા વરસાવ્યા. ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ સમયે ઝરમર વરસાદ વરસ્યો. દેશભક્તિના ગીતો વચ્ચે વરસાદી માહોલ અને અદ્ભુત માહોલ સર્જાયો છે. મોરબીમાં ટ્રાન્સમિશન લાઇન માટે નવી વળતર નીતિનો અમલ થશે. અસરગ્રસ્ત ખેડૂતોને જૂના ભાવ કરતાં 400%થી વધુ વળતર મળશે. કલેક્ટરની અધ્યક્ષતામાં MRC કમિટીએ ભાવ નક્કી કર્યા. હળવદના વેગડવાવ ગામના 15 સર્વે નંબરોના ભાવ નક્કી કરવામાં આવ્યા. ચિઠ્ઠી ઉછાળી લોટરી પદ્ધતિથી વળતરનો દર નક્કી કરાયો છે. દૂધમાં ભેળસેળને લઈને જયેશ રાદડિયાએ પશુપાલકોને ટકોર કરી. કહ્યું કે રાજકોટ ડેરીમાં ભેળસેળ નહીં ચલાવી લેવાય. દૂધમાં ભેળસેળ હશે તો ડેરી બંધ પણ કરી દઈશું. ભેળસેળમાં સહકારી મંડળી ફસાય તો રાજકીય ભલામણ કરવા ન આપવા પણ જણાવ્યું. દૂધના ભેળસેળનો શોર્ટકટ ન અપનાવવા જયેશ રાદડિયાએ અપીલ કરી. મહેસાણામાં દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. દૂધસાગર ડેરીમાં ગત વર્ષ કરતાં 2.5 લાખ લીટર દૂધની આવક વધી. ટર્નઓવર વધીને 9,043 કરોડ થયું છે. પશુપાલકોને વર્ષે રેકોર્ડ બ્રેક 455 કરોડનો ભાવ વધારો ચૂકવાયો છે. તો ખેરાલુ, મહેસાણા અને પાટણ ખાતે બાયોગેસ પ્લાન્ટ શરૂ કરવાની પણ જાહેરાત કરાઈ છે. નવસારીમાં વસતા પારસીઓએ પતેતી અને નવા વર્ષની ઉજવણી કરી છે. પોતાની પારંપરિક આકર્ષ બહેરામની પૂજા કરીને પારસી બિરાદરોની શુભેચ્છાઓ પાઠવી છે. અગ્નિને ઇષ્ટદેવ માનતા પારસીઓએ 11મીમાં પૂજા અર્ચના કરીને વિશ્વ શાંતિનો સંદેશો આપ્યો. અમદાવાદમાં EMTS દ્વારા એપ્રલ પાર્ક મેટ્રો સ્ટેશન માટે 2 નવા રૂટ શરૂ કરવામાં આવ્યા. મેયર હિતેશ બારોટના હસ્તે બંને રૂટની બસોનો પ્રારંભ કરવામાં આવ્યો. બંને રૂટ પર 2 બસો દ્વારા દૈનિક 32 ટ્રીપો સંચાલન થશે, જેમાં 16 સર્ક્યુલર અને 16 એન્ટી સર્ક્યુલર હશે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 31 વર્ષ જૂના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડ્યો છે. મૂળ બિહારના શખ્સ સંતરામસિંહ ઉર્ફે રામદેવસિંહ યાદવની ધરપકડ કરી છે. 1995માં મારામારીના ગુનામાં આરોપી ફરાર થયો હતો. આરોપી પોલીસ પકડથી બચવા માટે ઠેકાણા બદલતો રહેતો. 3 વર્ષથી નવી મુંબઈમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતો હતો. સુરતમાં ચોક 4 રસ્તા પાસેથી નકલી ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી. આરોપી પાસેથી 500ના દરની 35 નકલી નોટો જપ્ત કરવામાં આવી. ઉપરાંત 3 મોબાઈલ અને 2 લેપટોપ સહિત કુલ 3,38,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. નકલી નોટો આપનાર આરોપીની પૂર્વ પત્ની હિના વાઢેળને વોન્ટેડ જાહેર કરવામાં આવી.
સુરેન્દ્રનગરમાં સ્થાનિક પોલીસ અને એસઓજી દ્વારા હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. હોટલ અને ગેસ્ટ હાઉસ પર ચેકિંગ બાદ 11 કસૂરવાર હોટલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. હોટલોમાં આવતા લોકોના આધાર કાર્ડ લેવામાં આવે છે કે નહીં તેમજ સીસીટીવી અંગે પણ તપાસ કરવામાં આવી. જૂનાગઢમાં નકલી પત્રકાર અને જીપીસીબી અધિકારી બની ઉઘરાણી કરતી ગેંગનો પર્દાફાશ થયો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે જેતપુરથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા. પૂછપરછમાં વધુ 2 સાગરીતોના નામ સામે આવ્યા છે. તેઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા. આરોપીઓ પત્રકાર અને જીપીસીબીના અધિકારી બનીને ફેક્ટરીમાં પહોંચતા નિયમ ભંગ કર્યાનો ડર બતાવીને સીલ કરવાની ધમકી આપતા હોવાનું ખુલ્યું. ગેંગે જીઆઈડીસીના એક ફેક્ટરી સંચાલક પાસેથી 21,000ની ઉઘરાણી કરી હતી. જીઆઈડીસીના પ્રેસિડેન્ટને શંકા જતા પોલીસ ફરિયાદ નોંધાવી અને આરોપીઓ ઝડપાયા. જૂનાગઢમાં બુટલેગરો તેમજ અસામાજિક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી. પીજીવીસીએલની ટીમને સાથે રાખીને ગેરકાયદે વીજ વપરાશ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. 5 ઘરોમાંથી વીજ ચોરી પકડાતા વીજ જોડાણ કપાયા. સાથે જ 8,94,000 જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યો. સુરતમાં ઘોડદોડ રોડ પર આવેલા વેસ્ટફિલ્ડ શોપિંગમાં આગનો બનાવ બન્યો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ દુકાનમાં એકાએક આગ લાગતા અફરાતફરી મચી છે. જાણ થતાં ફાયરની ટીમે પહોંચીને ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો. આગની ઘટનામાં દુકાનમાં પડેલો સામાન બળીને ખાખ થયો.